અને દાહોદ મનરેગા કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની અહીંયા ધરપકડ કરી લેવામાં આવી છે। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે। 2021 થી 2025 દરમિયાન મનરેગા હેઠળ દેખાડા પૂરતું જ કામ કરાયું હતું। 71 કરોડના કામોમાં ગેરરીતિ એટલે કે ભ્રષ્ટાચાર સામે આવતા પોલીસ ફરિયાદ દાખલ થઈ અને આખરે તેમાં બળવંત ખાબડનું નામ ખુલ્યું કે જે મંત્રી બચુ ખાબડના પુત્ર છે। તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારમાં કાર્યવાહી કરવામાં આવી। દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે। કામ પૂરા થયા હોવાના સર્ટિફિકેટ મેળવીને અને રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા, પરંતુ દેખાડા પૂરતું જ કામ કરવામાં આવ્યું, એટલે કે કામ કરવા માટે કોઈને રોકવામાં ન આવ્યા। કઈ રીતે દાહોદમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું તે આપણે બતાવી રહ્યા છીએ કે એજન્સીઓએ કામ કર્યા વગર નાણાં ચૂકવી દીધા હતા અને અહીંયા કોઈ કામ થયું જ ન હતું, માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું, સર્ટિફિકેટ આપવામાં આવ્યા। આ કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની મિલીભગત હોવાનું પણ સામે આવ્યું છે। પણ સૌથી મોટો જે ભ્રષ્ટાચારી છે તે બળવંત ખાબડ છે કે જે મંત્રી બચુ ખાબડનો પુત્ર છે। આમાં રાજકીય રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો બળવંત ખાબડ દ્વારા।